ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલથી પાણીની ટાંકીના રોડ ઉપર આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં અગાઉ જીવજંતુવાળું ભોજન આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી। જો કે ત્યારબાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે। ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં બનાવેલા ભોજન, તેલ અને રસોઈના સેમ્પલો લેવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ કુમાર છાત્રાલયના સ્થાનિક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે।